ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હા. તમને DAICT નહીં મળ્યું હોય, LD તમને નહીં મળ્યું હોય, નક્કી જતું કોમ્પ્યુટરમાં જવું છે કે બીજી કોઈ ફિલ્ડ રાખી નહીં, મેં કોમ્પ્યુટર ફિલ્ડ ફિક્સ કરી હતી કે મારે કોમ્પ્યુટર ફિલ્ડ જોઈએ છે, કોલેજ ફિક્સ નથી. કોલેજ ફિક્સ નથી કરી. એટલે તમે બ્રાન્ચ માટે કોલેજ સેક્રિફાઈસ કરવા માટે તૈયાર. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી કોલેજમાં આવ્યા ને બધું ઇંગ્લિશમાં આવ્યું, તમને ડર લાગ્યો તો ઓહો આ તો બધું ઇંગ્લિશમાં આવશે. ના, એટલો ડર નતો લાગ્યો બીકોઝ તમને ગ્રુપ કેવું મળ્યું છે કોલેજનું? હા, હાલ તો ફ્રેન્ડ સર્કલનો રોલ કેટલો હોય છે કોલેજ લાઈફમાં? મેજોરિટીમાં તો હું તો એ જ કહીશ કે ફ્રેન્ડ સર્કલનો રોલ. અને હમણાં તમે કંઈક લેટેસ્ટ કોઈ જગ્યાએ સિલેક્ટ? હા, હું 2 જગ્યાએ થયો છું. ગૂગલ કરિયર લોન્ચપેડ પ્રોગ્રામ આવે છે અને હવે એક ગૂગલ ફેસિલિટેટર આર્કેડ પ્રોગ્રામ કરીને નવો શરૂ થયો છે. ખાસ તો તમે તમારા મેઇન કે પ્લેસમેન્ટમાં તમારું રેઝ્યુમી સારું હોવું જોઈએ. તો રેઝ્યુમીમાં તમે પહેલું જ લખી શકો કે ગૂગલ કરિયર લોન્ચપેડ પ્રોગ્રામમાં મેં કામ કર્યું છે, એટલે ગૂગલનું નામ આવે એટલે તો પ્લેસમેન્ટમાં ઓપ્શન નથી, ફાયદો તો થાય. ગુજરાતની સેકન્ડ નંબરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એટલે કે VGEC. VGECના થર્ડ સેમિસ્ટરની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો પ્રિન્સ પ્રજાપતિ, જેમના ફર્સ્ટ યરનો ટોપર છે કોલેજની અંદરનો, જે આજે આપણી વચ્ચે છે. ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છે અને કોલેજની અંદર ફર્સ્ટ સેમિસ્ટરમાં જ 9+ SPI નું રિઝલ્ટ લાવેલો છે અને એણે ફર્સ્ટ યરની અંદર કોલેજની સાથે સાથે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જરૂરિયાત હોય એવી ઘણી બધી કોમ્પિટિશનમાં પણ પાર્ટ લીધો છે, પ્લસ ઘણી બધી જગ્યાએ મેમ્બર્સ પણ છે અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો સ્ટુડન્ટ પણ છે. તો આજે પ્રિન્સ આપણી વચ્ચે છે. આપણે એને ઘણા બધા સવાલો પૂછવાના છીએ કે ખરેખર 12th પછી VGEC કોલેજ કેમ પસંદ કરી હતી અને એ કડી સિટીથી અપડાઉન કરે છે, મતલબ રોજનું 2 કલાકનું એનું અપડાઉન છે, તો એ અપડાઉનની જર્નીમાં શું કરે છે અને ગુજરાતી મીડિયમના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમણે કોલેજમાં કેટલી વસ્તુનું ધ્યાન રાખવું જેથી એ પ્રિન્સની જેમ કોલેજમાં પણ ટોપ કરી શકે છે. તો આજના પોડકાસ્ટની અંદર આપણે ઘણું બધું જાણવાના છીએ. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના રેન્કર્સ જે એન્જિનિયરિંગમાં ભણી રહ્યા છે એમની આ પોડકાસ્ટની સિરીઝમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને તમે પણ કોલેજની અંદર ફર્સ્ટ સેમિસ્ટરમાં પગ મૂક્યો છે તો તમારા માટે આ પોડકાસ્ટ ખૂબ જ મહત્વનો બનવાનો છે. તો ખાસ જોજો અને તમારા એ મિત્રોને શેર કરજો જે આ વખતે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર એડમિશન લીધું છે. તો યસ દોસ્તો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠની પોડકાસ્ટ સિરીઝની અંદર અને પ્રિન્સ તમારું પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમારું જે સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે ફર્સ્ટ સેમિસ્ટરનું એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. મારો પહેલો સવાલ તમને એ પૂછવો છે કે 12th ની અંદર તમારા પર્સન્ટેજ કેટલા? પર્સન્ટેજ 94 અને સાયન્સના PR 98.06. 9840. તમારો મેરિટ રેન્ક કયો બન્યો હતો? 1506 ACPC. JEE ની એક્ઝામિનેશન આપી હતી? હા. એમાં કેટલો રેન્ક હતો? અંદાજિત અરાઉન્ડ 60 to 70% PR હતા. PR હતા, એમાં ઓછા PR હતા. હા, એમાં થોડું કોઈ વાંધો, મતલબ તમે બોર્ડ અને ગુજસેટથી તમારું એડમિશન કન્સિડર કર્યું. હા. ઓકે, ગુજરાતી મીડિયમના તમે વિદ્યાર્થી હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી તમને 12th ની આ એક્ઝામિનેશનનું રિઝલ્ટ આવ્યું હશે ત્યારે કોલેજો વિશે કંઈ બહુ વધારે ખબર હશે કે નહોતી ખબર? હા, એટલી બધી કોઈ ખ્યાલ નતો. તો તમને ખબર ક્યારે પડી કે ભાઈ DAICT જેવી કોલેજ હોય અથવા તો LD જેવી કોલેજ હોય, VGEC હોય, DD હોય, બધી કોલેજોની માહિતી તમને કેવી રીતે? યુટ્યુબમાં સર્ચ કરવાનું ચાલુ કર્યું રિઝલ્ટ આવ્યા પછી. ગેપ સારો મળ્યો તો તેમાં સર્ચ કર્યું કે હા, કેવી કેવી કોલેજો હોય, કેવી રીતનું એડમિશન પ્રોસેસ થાય છે. તો ધીરે ધીરે બધા વિડીયો જાણવા મળ્યા, તમારા વિડીયો મળ્યા, બીજા વિડીયોના રેફરન્સથી જોવાનું ચાલુ કર્યું. પછી ધીરે ધીરે ChatGPT છે, AI છે, Gemini છે, એમાં પૂછ્યું એટલે ધીરે ધીરે કોલેજો કેવી રીતે મેરિટ રેન્કથી નક્કી થાય છે બધું જાણવા મળ્યું. તો સૌથી પહેલો તમારો ટાર્ગેટ કયો હતો કે આટલા માર્કે હું આ કોલેજમાં એડમિશન? કઈ કોલેજ હતી? એક્સપેક્ટેશન તો પહેલેથી DAICT ની જ રાખેલી. ઓકે. બીકોઝ એ સારી કોલેજ છે હા, રાઈટ. એટલે. ઓકે. હવે આપણું જે પ્લેટફોર્મ છે પ્રિયસર વિદ્યાપીઠ, એની જોડે તમે ક્યારે જોડાયા? 12મા ધોરણના એન્ડિંગમાં અને ACPC ના વિડીયો તમે મૂકવાના શરૂ કરે એ સમયગાળામાં તમે જોડાયા હતા. 2026 ની વાત કરી રહ્યો છે, ગયા વર્ષની વાત કરે છે, કેમ કે પોતે અત્યારે થર્ડ સેમિસ્ટરની અંદર છે. તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી તમને DAICT નહીં મળ્યું હોય તમારા મેરિટ પ્રમાણે, પ્રજાપતિ એટલે આઈ થિંક OBC કાસ્ટમાં આવતા હશો, બરાબર? એટલે ઓપન ને OBC ના મેરિટ સેમ જેવા જ હોય. પછી LD તમને નહીં મળ્યું હોય અને નક્કી જતું કોમ્પ્યુટરમાં જવું છે કે બીજી કોઈ ફિલ્ડ રાખી હતી? નહીં, મેં કોમ્પ્યુટર ફિલ્ડ ફિક્સ કરી હતી કે મારે કોમ્પ્યુટર ફિલ્ડ જોઈએ છે, કોલેજ ફિક્સ નથી. કોલેજ ફિક્સ નથી કરી એટલે તમે બ્રાન્ચ માટે કોલેજ સેક્રિફાઈસ કરવા માટે તૈયાર હતા. હા, બરાબર. તમે VGEC પસંદ કરી. હા. તો તમે અપડાઉન કેટલું કરો છો? કડી સિટી થી લઈને VGEC કેટલું અપડાઉન થાય? ઓલમોસ્ટ કેટલા કિલોમીટર? અપડાઉનમાં કિલોમીટરમાં જોવા જઈએ તો અરાઉન્ડ 50 કિલોમીટર ચાંદખેડા સુધીના થાય, કડીથી ચાંદખેડા. રાઈટ. ત્યાંથી પછી BRTS માં જવું પડે. તો એમાં મારે ST બસમાં અપડાઉનમાં 1.5 થી 2 કલાક થઈ જાય. ઓકે. અને પછી ત્યાં BRTS માં સમથિંગ 15-20 મિનિટ થાય એટલે અરાઉન્ડ 2 કલાકનું અપડાઉન તમારું ઇઝીલી થઈ જાય. ઇઝીલી આવવાનું 2 કલાક ને જવાનું 2 કલાક. જવાનું 2 રોજના 4 કલાક તો તમારું અપડાઉન થાય. હા. ઓકે. હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી, હા, બરાબર, કોલેજમાં આવ્યા ને બધું ઇંગ્લિશમાં આવ્યું. હા. તમને ડર લાગ્યો તો ઓહો આ તો બધું ઇંગ્લિશમાં આવશે, હવે શું થશે? ના, એટલો ડર નતો લાગ્યો બીકોઝ ઇંગ્લિશ મેં પહેલેથી પ્રિફર થોડું થોડું કરેલું કે હા ભાઈ ઇંગ્લિશમાં કોઈની સાથે વાતચીત કરવી,
કે બીજે ક્યાંક જઈએ તો પ્રોફેશનલી લાગીએ એના માટે થોડું ઇંગ્લિશમાં બોલવું અને સારી રીતે પ્રોફેશનલી લાગે એના માટે થોડું મેં પહેલેથી ટ્રાય કરતો જ હતો. પછી કોલેજમાં આવ્યો, ફેકલ્ટી સાથે સારી રીતે વાતચીત થવા માંડી. તો હા, ફેકલ્ટી કોઈ ટોપિક ના આવડે તો ગુજરાતી અથવા હિન્દી પ્રિફર કરીને સમજાવી દે. સમજાવી તો દેજો. પછી પાછળથી તકલીફ ના પડતી અને ધીરે ધીરે રેગ્યુલરિટીમાં આવી ગયા અને હવે થઈ ગયું. હા તો હવે તો જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી અત્યારે એન્જિનિયરિંગમાં આયા આ વખતે, એમને હા. તમે શું કહેશો કે ઇંગ્લિશ માટે શું ધ્યાન રાખવું જોઈએ કોલેજમાં જતા પહેલા? ઇંગ્લિશ માટે એટલું બધું કંઈ સ્ટ્રિક્ટ નથી કે તમે ઇંગ્લિશનું કરો, સ્પેશિયલ ઇંગ્લિશનું ભણો. જસ્ટ તમે 12માં ભણતા હોય એ વખત, અને જો એ વખત ધ્યાન ના રાખો તો વેકેશનનો સમય છે, થોડું ટ્રાય કરો. એક બુક લઈ લો, એમાંથી એક પેરેગ્રાફ વાંચો અથવા એમાંથી તમે રિટર્ન કરી શકો છો. હા, આ પોઈન્ટ નોટ કરવા જેવા છે. આવી રીતે હું બોલીશ તો સારું લાગીશ. ઓકે. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ફર્સ્ટ સેમના કોર્સ તમે ક્યારે બાય કર્યા? અરાઉન્ડ જ્યારે ફેકલ્ટી એ ભણાવવાનું શરૂ કર્યું હા. અને મારું પ્રોપર એડમિશન ફિક્સ થઈ ગયું કે હા ભાઈ મારે કોમ્પ્યુટર બ્રાન્ચમાં જ લેવું છે અને VGCમાં મળી ગયું છે, પછી મેં એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું કે હા ભાઈ આવી રીતનું કામ થાય છે, આવી રીતના કોર્સ બજારમાં મળે છે. પછી ધીરે ધીરે પ્રયત્ન કર્યો, બધું શોધ્યું અને ફાઇનલી તમારા કોર્સ ઉપર હું આવી ગયો. ઓકે. કયા સબ્જેક્ટ લીધા હતા પહેલા? અમારે પહેલા સેમમાં 4 સબ્જેક્ટ હતા. તો એમાં મેં મેથ્સ 1 લીધેલો, BEE લીધેલો અને BME લીધેલો. બીએમઈ મતલબ મેથ્સ પણ હું જ ભણાવતો હતો, સચિન સર ભણાવતા હતા, હા. બીએમઈ પણ હું જ ભણાવતો હતો હા, અને BME બીડબ્લ્યુઈ સાનુ સર ભણાવતા સાનું હતા. સર. કોર્સની અંદર તમે આવ્યા તો કોર્સની કોઈ રિક્વાયરમેન્ટ ખરી કોલેજમાં? તમે કેમ કોર્સ લીધો? કોલેજથી બી ભણાઈ તો જતું જ હશે. ના, કોલેજમાં કેવું હોય છે સર, સ્ટાર્ટિંગના સમયમાં કોઈ સ્ટુડન્ટો એટલા બધા એક્ટિવ હોતા નથી, ઓકે. કોઈ જતા નથી. પછી 1 મહિનો એક્ટિવ સ્ટુડન્ટ રહે છે, પછી તો મિડ સેમનું એનું શરૂ થઈ જાય છે. એ મિડ સેમ પછી એના પછી 5-10 દિવસનો ગેપ મળે, એમાં તમે રિલેક્સ થાઓ ને ઘરે જાય. અપડાઉન કરતા સ્ટુડન્ટો જે હોસ્ટેલવાળા એ પોતાના ઘરે જાય. એના પછી તરત સબમિશનના મેસેજ શરૂ થઈ જાય કે હા ભાઈ તમારું કાલથી સબમિશન શરૂ થવાનું છે, આ નેક્સ્ટ વીકથી સબમિશન શરૂ થશે. તો સબમિશનની તૈયારીઓમાં લાગી જાય. સબમિશન પછી તો એક્ઝામ આવી જાય છે. એટલે અરાઉન્ડ 30 થી 40% જ કોર્સ કમ્પ્લીટ થતો હોય છે કોલેજમાં. ઓકે. અને એમાં પણ માસ બંક ને એવું આવે એટલે તમારે વચ્ચે ગેપ પડી જાય. ઓકે. તો જે રજા પાડવાવાળા વિદ્યાર્થીઓ હોય એના લીધે તમને લોકો જે હોશિયાર વિદ્યાર્થીઓને પણ હા, નુકસાન થાય. મિડ સેમિસ્ટરની અંદર તમારું રિઝલ્ટ કેવું હતું? ઓલમોસ્ટ 30 માર્ક્સની મિડ સેમ હોય છે ને? હા, કેટલા માર્ક્સ આવતા? એમાં અપ્રોક્સ 25 અબોવ તો મારા આવતા જ બધામાં. આપણા પ્લેટફોર્મ પરથી જે ટીચર પાસે તમે ભણતા કે તમે મિડ સેમમાં લખીને આવો કે યુનિવર્સિટીમાં લખીને આવો, તો એ હા. બધું ચાલતું હતું, પરફેક્ટ હતું બધું? હા, એમાં કઈ ઇશ્યુ નથી આવ્યો કે આ ટોપિક ના જ ચાલે કે આવો સ્પેસિફિક ટોપિક તમે નથી લખો. ચાલી જતું. ચાલી જતો. અને કોલેજના કેટલા પર્સન્ટેજ વિદ્યાર્થીઓ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી ભણતા હોય છે? મે બી 60% અબોવ તો હશે જ. એટલા તો અબાઉ વિદ્યાર્થીઓ ભણતા છે. હા. અને તમારું ફર્સ્ટ સેમિસ્ટરમાં શું રિઝલ્ટ આવ્યું? ફર્સ્ટ સેમિસ્ટરમાં 9.18 SPA. 9.18. તમારો કોલેજમાં કયો રેન્ક આવ્યો આટલા એસપીઆઈ સાથે? તમારી બ્રાન્ચની વાત કોમ્પ્યુટર બ્રાન્ચની વાત કરીએ તો અરાઉન્ડ 3 to 4 રેન્ક હશે 3 to મારો. 4 તમારો રેન્ક છે. હા. ઓકે. સેકન્ડ સેમિસ્ટરની અંદર કયા સબ્જેક્ટ ઉપર? હું મેથ્સ 2 તો હતો જ આપણે, ઓકે. પછી PPS હતો અને આઈ થિંક EGD સબ્જેક્ટ હતો. ઈજીડી સબ્જેક્ટ બી હતો. ઈજીડીમાં તમારે કેવું રહ્યું? અઘરો લાગતો હતો કે સહેલો લાગતો? નહીં, EGD મારો ફેવરેટ સબ્જેક્ટ હતો બીકોઝ હું આર્ટિસ્ટ પણ છું, ડ્રોઈંગ પણ Okay. કરું છું. તો મારા માટે EGD સબ્જેક્ટ ઈઝી હતો. શું લાગે છે સેકન્ડ સેમમાં રિઝલ્ટ વધશે કે ઘટશે તમારું? હા, 9 ઉપર રહેશે એનું હું કહી શકું 9 છું ઉપર કે રહેશે. એટલી મેં મહેનત ટાર્ગેટ જ કર્યો હતો કે મારે જે ઓલ ઓવર CGPA નક્કી થાય એ મારે 9 ઉપર રાખવા જ છે. હા. હવે વિદ્યાર્થીઓ કોલેજમાં આવી ગયા. તમે જેમ મને હમણાં પોડકાસ્ટ પહેલા વાત કરી કે તમે કંઈક ગૂગલની કંઈક વાત કરતા, તો હા. તમે કઈ જગ્યાએ સિલેક્ટ થયા છો? એ પ્રોગ્રામ શું છે? મને થોડું એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો જેથી વિદ્યાર્થીઓને ખબર પડે. હા, એક ઈ-સેલ નો કોન્સેપ્ટ આવે છે કે જે ઓલમોસ્ટ દરેક ગવર્મેન્ટ કોલેજમાં ચાલતો જ હોય છે. તો એમાં કેવું હોય છે કે ઈ-સેલ એક ટીમ છે કે જેમાં તમને એન્કર મળી રહે, સ્ટેજ મેનેજમેન્ટ કરવાવાળા મળી રહે, ટેકનિકલ મેનેજમેન્ટ હોય, પછી પબ્લિક મેનેજમેન્ટ હોય, એ બધા તમને આખું એક ગ્રુપ મળી રહે. એને ઈ-સેલ એક એન્ટરપ્રેન્યોરશિપ સેલ તરીકે ઓળખવામાં આવે છે. એનો હું એન્કર છું. તો મારું એક નાનકડું ઇન્ટરવ્યુ થયેલું એમની પાસે પણ મારી સ્કિલ તપાસવા માટે, અને મને ત્યાં ઈ-સેલમાં એન્કર તરીકે સિલેક્ટ કર્યો છે. મેં 2 એન્કરિંગ પણ કર્યા છે ત્યાં. ઓકે. અને હમણાં તમે કંઈક લેટેસ્ટ કોઈ જગ્યાએ સિલેક્ટ? હા, હું 2 જગ્યાએ થયો છું. એક પહેલા હું ગૂગલ કરિયર લોન્ચપેડ પ્રોગ્રામ આવે છે, એમાં હું સિલેક્ટ થયો હતો મારી VGC કોલેજ માટે કોઓર્ડિનેટર તરીકે. એમાં જસ્ટ નોમિનલ ટાસ્ક, સારા કોમ્પ્યુટર રિલેટેડ ટાસ્ક કરવાના આવે છે. તે હું કરતો હતો. હવે સમથિંગ જસ્ટ 1 મંથમાં એ ઓવર થઈ જશે. અને હવે એક ગૂગલ ફેસિલિટેટર આર્કેડ પ્રોગ્રામ કરીને નવો શરૂ થયો છે. એમાં હું એનરોલ થઈને મારું સિલેક્શન થયું છે. એ બધામાં એનરોલ થવાના કોઈ પૈસા ભરવાના હોય કે બધું ફ્રી હોય? નહીં, ફ્રી ઓફ કોસ્ટ જ હતું. અને ક્યાંથી એપ્લાય કરવાનું હોય? કઈ વેબસાઇટથી? ઓનલાઈન જસ્ટ હું પહેલા તો એટલો બધો ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એમાં એક્ટિવ નતો, પણ ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો કે હા ભાઈ આ પ્રોગ્રામ પણ હોય છે, બીજો આ પ્રોગ્રામ પણ હોય છે. એટલે ધીરે ધીરે એનરોલ એક્સપ્લોર કર્યું, પછી ધીમે ધીમે એમાં એનરોલ કરવાનું શરૂ કર્યું. આ બધા પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને શીખવા શું મળે? ખાસ તો તમે તમારા મેઇન
કે પ્લેસમેન્ટમાં તમારે રેઝ્યુમી સારું હોવું જોઈએ. Right. તો રેઝ્યુમીમાં તમે પહેલું જ લખી શકો કે ગૂગલ કરિયર લોન્ચપેડ પ્રોગ્રામમાં મેં કામ કર્યું છે, એટલે ગૂગલનું નામ આવે એટલે તો પ્લેસમેન્ટમાં ઓપ્શન ફાયદો તો રાઈટ. થાય જ. એટલે આ બધા એક તો એ ફાયદો છે જ. પછી બીજો ફાયદો તમારું નોલેજ વધે, નોલેજ ગેઇન થાય. તમે એક પ્રોગ્રામમાં છો તો એવું નહીં કે સ્પેસિફિક એક પ્રોગ્રામનું નોલેજ મળે, એમાં કઈ નવી અપડેટ આવી તો તમને નોટિફિકેશન આવે કે હા નવો પ્રોગ્રામ ચાલુ થયો છે, તમે એમાં એનરોલ કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે, પેઇડ છે, અલગ તમને ડિસ્ટ્રીબ્યુશન મળી રહે, એ તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે એનરોલ કરી શકો છો. આમાં કોઈ સર્ટિફિકેટ મળતા હોય છે વિદ્યાર્થીઓ? હા, એન્ડ ઓફ પ્રોગ્રામ એમાં મળી તો એ રહે. સર્ટિફિકેટ તમે 100 પોઈન્ટ એક્ટિવિટીમાં પણ યુઝ કરી શકો. હા, 100% ડેફિનેટલી. ઓકે, તો મિત્રો 100 પોઈન્ટ એક્ટિવિટી શું છે? તમે GTU ના અંડરની કોઈ પણ ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લો છો તો તમારે આવી બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરીને એના સર્ટિફિકેટ સબમિટ કરાવવાના હોય છે પોર્ટલની અંદર, અને એ સર્ટિફિકેટના સહારે તમને 100 પોઈન્ટ્સ 4 વર્ષમાં કવર કરવાના હોય. જો તમે કવર ના કરો તો તમને ડિગ્રી સર્ટિફિકેટ મળતું હોતું નથી. તો બેનિફિટ સૌથી પહેલા કોઈ તમને નામ મળે છે, ટેગ મળે છે, જે તમે તમારા રિઝ્યુમેમાં એડ કરી શકો છો. તમને એનું સર્ટિફિકેટ મળે છે એઝ અ પ્રૂફ કે તમે આની અંદર પાર્ટિસિપેટ લીધો તો. અને એવું પણ સર્ટિફિકેટ નહીં કે ભાઈ તમને ડાયરેક્ટ ભાગ લોન મળી જાય, ટાસ્ક પૂરા કરવા પડતા હશે. હા, એ task 6 મહિનાના કોર્સ હોય હા, છે. 6 મહિનાના કોર્સ એ પૂરા કરો, અમુક વોચિંગ ટાઈમ થતા હશે, પછી એ લોકો સર્ટિફિકેટ હા, રિલીઝ પોઈન્ટ્સ કરતા. મળે. તો કોલેજ દરમિયાન આ બધું તમે કરો તો તમારો ટાઈમ બગડે નહીં કે ભાઈ આનું કોલેજનું ભણવાનું બગડે ને આ બધું. લોકો એવું કહેતા છે કે કરિક્યુલર એક્ટિવિટીમાં તો હું કોઈ દિવસ ભાગ ના લઉં, તો ખાલી ભણવા ઉપર. ના ના, એવું સર નથી હોતું. અમારે ફ્રી લેક્ચર્સ મેજોરિટી તો ફ્રી જ હોય છે, કે ઇલેક્શન કેવું આવ્યું તો ફ્રી લેક્ચર મળી રહે. પછી માસ બંક છે, એ બધું છે, તો એમાં નવું એક્સપ્લોર કરીએ. અને એમાં મેં આ બધા પાર્ટિસિપેટ કરવાનું શરૂ કર્યું. અને પછી એમાં ધીમે ધીમે હું પહેલા 15 મિનિટ આપું, પછી 20 મિનિટ, અત્યારે હું 1 કલાક આપી શકું છું ઇઝીલી એમાં. હા. હવે અપડાઉન ની વાત કરીએ. તમે જે 2 કલાકનું અપડાઉન કરો છો આવા જવાનું, એ અપડાઉન દરમિયાન તમે શું કરતા હો? 2 કલાક તમને જગ્યા મળી જતી હોય? ના, બસમાં મેજોરિટી તો જગ્યા જ નથી મળતી હોતી. તો એ દરમિયાન તમે શું કામ કરો? એ દરમિયાન જોઈએ, જો કોઈ સારું મૂડ ખરાબ હોય તો થોડી વાર ગીત સાંભળી લઈએ. કેવું કરીએ, જો સીટ મળી જાય તો થોડું વાંચવા કરવાનું હોય તો થોડું વાંચી લઈએ, એવું કરીએ. કાં તો કોઈ નવો પ્રોગ્રામ હોય તો એની ડિટેલ્સ વાંચીએ કે હા નવો પ્રોગ્રામ લોન્ચ થયો છે, પેઇડ છે, આ વસ્તુ કરવા મળે છે, તમને આ વસ્તુ એમાં મળી રહે, તમને આ ફાયદો થાય છે, ભવિષ્યમાં એનો શું ફાયદો, કઈ સ્કિલ્સ તમને એમાંથી મળે, એ બધું એક્સપ્લોર કરીએ. તમે આજે VGC માં લીધું છે તો તમને ગ્રુપ કેવું મળ્યું છે કોલેજનું? બેસ્ટ ફ્રેન્ડનું ગ્રુપ હા હાલ તો સારું છે. અને મારું કોમ્યુનિકેશન સ્કિલ, બધા તો મારી ફેકલ્ટીની બધી એ જ કહે છે તારી કોમ્યુનિકેશન સ્કિલ સારી છે. તો મારા મેજોરિટી તો ફ્રેન્ડ સર્કલ સારું જ છે. સારું સર્કલ. તો હા. ફ્રેન્ડ સર્કલનો રોલ કેટલો હોય છે કોલેજ લાઈફની અંદર? મેજોરિટીમાં તો હું તો એ જ કહીશ કે ફ્રેન્ડ સર્કલનો રોલ સારો હોય છે. બીકોઝ શું હોય છે એમાં, કે ફ્રેન્ડ હોય છે એ તમને બેક સપોર્ટ સારો કરે છે. જો કોઈ એક ફ્રેન્ડને પણ એટીકેટી આવી કે એવું કોઈ ઇશ્યુ થયો તો બીજા બધા ફ્રેન્ડ સપોર્ટ કરે કે હા ભાઈ તું આ IMP ટોપિક છે, તો આ IMP ટોપિક કરી લે, ઇઝીલી તું તારી એટીકેટી નીકળી જશે અને બેકલોગ ઝીરો થઈ જશે. તો ફ્રેન્ડ સર્કલનો એ ફાયદો થાય. પછી તમારો ઇન કેસ મૂડ ખરાબ છે તો તમે ફ્રેન્ડ સર્કલ સાથે આજુબાજુના એરિયામાં ફરવા ગયા, તમારો મૂડ ફ્રેશ થયો અને ફ્રેન્ડશિપમાં તમારે ફાયદો થાય અને તમારો મૂડ ફ્રેશ થઈ જાય. ઓકે. અને તમે ક્યારે એવું ના વિચાર્યું કે રોજનો 4 કલાક અપડાઉન કરીને જગ્યાએ કે પીજીમાં રહી જાઉં, VGC ની બાજુમાં? આવો વિચાર ક્યારે આવ્યો નથી? વિચાર તો પહેલા આવ્યો હતો, બટ અમારે ST નું અપડાઉન હતું, મળી રહેતું હતું, તો મારે ખ્યાલ એવો આવ્યો કે ફેમિલી સાથે રહીએ તો મમ્મીના હાથનું મેજોરિટી તો ખાવાનું જ પહેલા મહત્વનું હોય છે. તો મમ્મીના હાથનું ખાવાનું પણ મળી જાય. ઘરે થોડી વાર જઈએ, મમ્મી પપ્પા બેન સાથે બેસીએ, થોડી વાર એ ફાયદો થાય, મૂડ તમારો ફ્રેશ થઈ જાય. તમારે અને મોટિવેશન પણ મમ્મી પપ્પા હોય એટલે વધારે મળે. ખાવામાં મમ્મી પપ્પા માટે હજી થોડું કંઈક કરવાનું રહી ગયું છે તો હું એ કરીશ, તો મોટિવેશન પણ મળે. આપણા જે તમે કોર્સ બાય કરો છો તે કોર્સમાંથી તમારો આખો સિલેબસ કવર થઈ જાય છે સરસ રીતે? હા, કમ્પ્લીટ ડેફિનેટલી થઈ જ જાય અને છે. ક્યાંક તમને ડાઉટ આવે તો તમે શું કરો? હા, એમાં હેલ્પલાઇન નંબર તમે આપ્યો છે, એમાં હું મેસેજ કરી દઉં છું, સર મારા આ ઇસ્યુ છે તો શું કરવાનું, સર એક્સપ્લેન કરી સોલ્યુશન સર તમારું મળી કતમ જાય મેડમ છે. છે. ઓકે. તો સરસ રીતે તમારું કોર્સની અંદરથી તો બધું હા, ચાલતું જાય છે. 100%. ઓકે. હવે તમારું ભવિષ્યનો પ્લાન શું છે? 4 વર્ષ પછી તમે શું વિચાર્યું? મારી ઈચ્છા તો એવી છે કે હાલ ગ્રેજ્યુએશન કરતા માસ્ટરનું મહત્વ હવે વધવા માંડ્યું છે. કે પહેલા 10 પાસ માંગતા હતા કોઈ માટે, હવે 12 પાસ છે, પછી ગ્રેજ્યુએશન માંગે છે. તો મારે માસ્ટર કરવાની ઈચ્છા છે. તો ભવિષ્યમાં ગેટની એની પરીક્ષા આપવાની ઈચ્છા ખરી મારી. ઓકે. તમને આ VGC કોલેજમાં એડમિશન મળ્યું હતું ત્યારે ફેમિલી રિએક્શન શું હતું? મમ્મી પપ્પા તો બહુ જ ખુશ થયા હતા કે ગવર્મેન્ટમાં મળ્યું. ઓકે. તો એ તો મારા માટે બહુ જ ખુશ હતા કે દીકરા તે બહુ મસ્ત વસ્તુ કરી છે, ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું છે, હજી આનાથી પણ સારું ભવિષ્ય બનાય અને સારી જોબે લાગી જા અને અમારું ભવિષ્ય પણ સુધાર. ઓકે. તો મિત્રો તમે કહાની સાંભળી પ્રિન્સની, કે જેમણે ફર્સ્ટ યરની અંદર VGC માં પણ સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે અને અલગ અલગ પ્રોગ્રામની અંદર પાર્ટિસિપેટ પણ કરે છે. અને આ બધી વસ્તુ તમને જીવનમાં કંઈક ને કંઈક શીખવાડે છે. તો એઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ પણ તમે કોલેજની અંદર પહેલા સેમિસ્ટરમાં સારું રિઝલ્ટ લાવી શકો છો.
તમે પણ જો ડિગ્રીમાં હોય, ડિપ્લોમામાં હોય, કોઈ પણ સેમિસ્ટરમાં ભણતા હોય, પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એમાં મોસ્ટલી તમને કોર્સિસ બુકની પ્રાઇસમાં મળી જશે. તમારે જો ઓફલાઈન અમારી પાસે ભણવા આવવું હોય તો તમે ગાંધીનગર સેક્ટર 3 માં પણ અમારી પાસે ઓફલાઈન ભણવા આવી શકો છો. વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો આ પોડકાસ્ટ એવા મિત્રોને શેર કરો જે આ વર્ષે એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હોય અને ક્યાંક ગભરાતા હોય તો એમને પણ આવા પોડકાસ્ટથી મોટિવેશન મળશે અને એ લોકો પણ સરસ મજાનું પોતાનું રિઝલ્ટ લાવશે અને પોતાનું કોલેજનું, ટીચર્સનું અને પેરેન્ટ્સનું નામ રોશન કરશે. મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટની અંદર. તમે પણ જો રેન્કર છો, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મથી ભણ્યા છો અને તમારે પણ પોડકાસ્ટમાં આવવું છે તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર છે, એના ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરશો તો શ્યોર તમે પણ અમારા પોડકાસ્ટનો ભાગ બની. મળીશું આવા જ કોઈ નવા રેન્કર્સના ટોક સાથે. ત્યાં સુધી બાય બાય.